સાગર રબારી આપણી સાથે જોડાયેલા છે. સાગરભાઈ, સૌથી પહેલો સવાલ કે અચાનકથી કેમ રાજીનામું આપવું પડ્યું અને એ પણ સોશિયલ મીડિયા પર કેમ પોસ્ટ કર્યું? રાજીનામાનો નિર્ણય અચાનકનો નથી બેન. પહેલી વસ્તુ, જ્યારથી મનમાં હતું ત્યારથી કોઈક ને કોઈક એવી પરિસ્થિતિ આવતી હતી. બોટાદનું કડદા આંદોલન આવ્યું, આગળ પાછળ બીજા નેતાઓ ગયા, એટલે એવું લાગે સ્વાભાવિક મને પોતાને કે આવે વખતે હું છોડું એ યોગ્ય નથી, એટલે એમ એ વસ્તુ ખેંચાતી રહી. પછી ચૂંટણીઓ જાહેર થઈ તો ચૂંટણી પહેલા હું રાજીનામું આપું તો એ પણ મને પોતાને યોગ્ય નહોતું લાગતું. એટલે મતદાન પતી જાય ત્યાં સુધી તો સ્વાભાવિક મારો પોતાનો નિર્ણય હતો કે હું કઈ નહીં કરું. ને ગઈકાલે મતદાન પતી ગયું પછી આજે મેં સીધું સોશિયલ મીડિયા ઉપર નથી આપ્યું. મેં મારા પરિવારને પછી જયારે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો ત્યારે મેં પ્રેસ કોન્ફરન્સ કરેલી 9 ઓગસ્ટ 2021 ના રોજ, અને ત્યાં મેં કરેલું એ બધું રેકોર્ડેડ છે. 5 માગણીઓ જે પાર્ટીમાં જોડાયા પહેલા, કોરોના પહેલા ખેડૂતો માટેની મારા સંગઠન વતીથી 5 માગણીઓ લઈને હું ફરતો હતો. અડધા ગુજરાતની બાઇક યાત્રા કરી લીધી હતી. એ 5 માગણીઓ વધારે સારી રીતે હું રજૂ કરી શકું, એને વધારે બળ મળે, એ જ એકમાત્ર મકસદ હતો કે મોટા પોલિટિકલ પાર્ટી, મોટું પ્લેટફોર્મ છે, વધારે તાકાતથી એને આપણે આગળ લઈ જઈ શકીશું, અને એને માટે હું આમ આદમી પાર્ટી જોઈન કરું છું. એ જે તે દિવસે મેં પ્રેસને કહેલું છે. પાર્ટીની પોતાની કોઈ પણ પાર્ટી હોય એની મર્યાદાઓ હોય છે, એની સામે જે તાત્કાલિક પોલિટિકલ મુદ્દા આવે એને રિસ્પોન્ડ કરવા જ પડે. એટલે એ પેલી ઇમરજન્સી રિસ્પોન્ડમાં 5 માગણીઓ માટે હું પોતે જ કઈ ખાસ નથી કરી શક્યો આ દિવસોમાં. અને એનો પોતાનો મને અંદરથી વસવસો હતો કે ભાઈ મેં જે કામ હાથમાં લીધું હતું, જેને લઈને હું અડધા ગુજરાતમાં ફર્યો, 6 લાખથી વધારે ખેડૂતોએ મિસ કોલ કરીને મને સમર્થન આપ્યું, અને હવે હું એમાં કઈ કરી આગળ વધારી નથી શકતો. એટલે મારે એમાં પાછા જવું જોઈએ ને એ કામને જ આગળ વધારવું જોઈએ. પણ પરિસ્થિતિવશ હું આ નિર્ણય જાહેર નહોતો કરી શકતો. એટલે ગઈકાલે ચૂંટણી પતી ગઈ, મતદાન પૂરું થઈ ગયું, પરિણામ આવતીકાલે છે. એટલે મારા રાજીનામાથી પાર્ટીને પોઝિટિવ, નેગેટિવ એવી કોઈ અસરો પડવાની કોઈ શક્યતા નથી. અને મેં પહેલા મારા પરિવારને, એટલે મારો પરિવાર સમાન જ પાછા મારા ખેડૂત એકતા મંચના જે ટ્રસ્ટીઓ છે, એ રમેશભાઈ, પિનાકભાઈ, એ બધા સાથે ચર્ચા કરી, એ લોકોને જાણ કરી, એ બધાની સહમતિ લીધી. પછી અમારું સ્ટેટ ટીમનું જે ગ્રુપ છે એમાં મેં બિલકુલ મેસેજ મૂક્યો કે ભાઈ આજથી હું મારી જાતને પક્ષીય જવાબદારીઓથી મુક્ત કરું છું, અને એના લગભગ અડધો પોણો કલાક પછી મેં સોશિયલ મીડિયા પર મૂક્યું છે. તો સાગરભાઈ, અત્યાર સુધીમાં ખેડૂત માટે લડતા હવે આમ આદમી પાર્ટી પાસે કેટલા નેતા? રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, કરશન બાપુએ રાજીનામું આપ્યું, હવે તમે રાજીનામું આપ્યું છે, અને પક્ષ સાથે વાતચીત થઈ, ઈશુદાનભાઈ સાથે વાતચીત થઈ, તમને મનાવવાનો પ્રયાસ થયો કે કેમ? મારો ફોન જ સ્વિચ ઓફ હતો અને હું પ્રવાસમાં હતો. હું ગઈકાલે રાત્રે ગારિયાધાર પાસે પરવડી હતો. અત્યારે મારો એક મિત્ર હોસ્પિટલાઇઝ છે વડોદરા, એટલે હું વડોદરા જવા નીકળ્યો છું, ઓન રોડ છું. આ તો મેં વચ્ચે છે ને ત્યાં હોસ્પિટલ છે કે આજે ઘરે આવ્યા છે એ પૂછવા માટે ફોન ચાલુ કર્યો, ત્યાં એટલા બધા ફોન મિસ કોલ થયેલા છે. તો મને થયું કે જે 2-3 લોકો છે કે જેમને મારે તરત કોલ બેક કરવા જોઈએ, એ લોકોને મેં કર્યો છે. એમાંના તમે પણ છો, તમને પણ મેં કોલ બેક કર્યો છે. તો સાગરભાઈ, પક્ષ સાથે કોઈ નારાજગી કે કેમ? જરાય નહીં. ઓકે, અને આગળનો સ્ટેપ શું રહેશે સાગર રબારીનો? મેં આ કહ્યું એ છે, જે 5 માગણીઓ છે એને લઈને નવેસરથી નવી રણનીતિ સાથે ખેડૂતોની વચ્ચે જઈશું. કોઈ બીજા પક્ષ સાથે જોડાશો? જરાય નહીં. અત્યારે એવી કોઈ જ ગણતરી મારા મનમાં નથી. મારી પહેલી પ્રાયોરિટી આ 5 માગણીઓ અને 2019-20માં પાક વીમાનો કરેલો કેસ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અત્યારે, એ
કેસ પર કામ કરવું. આ 2 કામ મારા સંગઠનના છે. અને ત્રીજું કામ છે કે મહુવામાં નિરમા સામે જે આંદોલન ચાલે છે એને લઈને 3 પિટિશન મેં પાર્ટીમાં રહ્યો એ દરમિયાન જ કર્યું છે, પણ એ બિલકુલ નોન પોલિટિકલ કામ રાખ્યું છે. ખેડૂતોનું કામ હતું, ખેડૂતોની ઈચ્છા હતી કે આને પક્ષથી પર રહીને તમે સાગરભાઈ અમને મદદ કરો, અને મેં એમને મદદ કરી છે. 3 પિટિશનો એ લોકોની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પૂના ચાલે છે. અવારનવાર મારે એની મુદતે જવાનું થાય છે. એટલે અત્યારે આજની તારીખે મારી પાસે પૂરતા કામો છે. એટલે સાગર રબારી હમણાં કોઈ પક્ષ નથી જોઈન કરવા ઈચ્છતા? ના, ખેડૂત એકતા મંચ. ઓકે. અને સાગરભાઈ, છેલ્લો સવાલ છે કે અત્યાર સુધીમાં જેટલા પણ રાજીનામા પડ્યા આમ આદમી પાર્ટીમાંથી, એ બધા જ નેતાઓએ અંતે એવું કહ્યું છે કે અમુક 2-3 નેતાઓના હાથમાં આખો પક્ષ છે ને એના કારણે અમે જેટલું કામ કરવા માંગીએ છીએ કે જે કરવા માંગીએ છીએ થતું નથી. તમારો શું રિસ્પોન્સ છે? આમ આદમી પાર્ટીની એક પછી એક જે સળીઓ જે છે એ ખરી રહી છે, તો હવે આપ કેવી રીતના આગળ વધશે કે કેવી રીતના ડેમેજ કંટ્રોલ કરશે? દરેકના અનુભવો પોતાના વ્યક્તિગત હોય છે. તમને મારો અનુભવ સારો હોઈ શકે, બીજા કોઈને મારો અનુભવ ખરાબ પણ હોઈ શકે. તો મારા અનુભવો સારા છે. સારા ઇન ધી સેન્સ કે મારી સાથે એવી કોઈ બનાવ બન્યો નથી. છેક નીચે જે અમને રોજ ચા પીવડાવે છે એ ઓફિસ બોય થી શરૂ કરી અને અરવિંદજી સુધી બધાએ મારી સાથે રિસ્પેક્ટફુલી બિહેવ કે વાતચીત કરી છે. અને એટલે હું પછી ખોટા એમ મીડિયા કવરેજ માટે, માઇલેજ માટે ખોટા આક્ષેપો કરો એ મારો સ્વભાવ અને મારી પ્રકૃતિ પણ નથી. ઓકે, થેન્ક યુ સો મચ સાગરભાઈ, તમે સમય આપ્યો એ બદલ. થેન્ક યુ બેન.